टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિ, અને આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવા આજે લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ આજે કરશો તો વિશેષ શુભકરની પ્રાપ્તિ કરાવશે, આ વિશે પણ આપણે માહિતી આ કાર્યક્રમમાં મેળવવાના છે. અને સાથે કાર્યક્રમમાં આપણે જાણીશું આજના દિવસનું પંચાંગ, દિવસના કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, શું વિશેષ યોગ આજના દિવસે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આપણે માહિતી મેળવવાના છે. અને સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપવાનો છે, અને સાથે આજના દિવસનો એ કયા મહામંત્ર છે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ. સચ્ચિદાનંદ રૂપાય વિશોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 26મી મે 2026. આજનો વાર છે મંગળવાર. તિથિની વાત કરીએ તો આજે અધિક જેઠ શુક્લ એકાદશી તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બની રહ્યું છે હસ્ત નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે સિદ્ધિ યોગ બની રહ્યો છે. આજનું કરણ બની રહ્યું છે વણિજ કરણ. અને રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ કન્યા રાશિમાં રહેશે. અર્થાત જે કોઈ પણ જાતકનું અવતરણ આજ રોજ થાય તેઓની જન્મ રાશિ કન્યા રહેશે. જે પ્રમાણે તેમના નામના વર્ણના અક્ષરો રહેશે પ, ઠ અને અણ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ અને હિતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે તે વિશે માહિતી મેળવીએ. વાત કરીશું આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 5 કલાક અને 55 રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક અને 18 મિનિટે થશે. આજે અભિજીત મુહૂર્ત, જેનો સમય બપોરે 12 કલાક 10 મિનિટથી પ્રારંભ કરી બપોરે 1 કલાક ને 3 મિનિટ સુધી છે, જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 49 મિનિટથી પ્રારંભ કરી 3 કલાક ને 43 મિનિટ સુધી રહેશે. આજે રાહુકાળ બપોરે 3 કલાક 58 મિનિટથી પ્રારંભ કરી સાંજે 5 કલાક 38 મિનિટ સુધી રહેશે. આ સાથે આજે રવિ યોગ પણ બની રહ્યો છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો વિશે આપણે જાણી લીધું છે અને કાર્યક્રમમાં આગળ વધતા જાણવાના છે 12 રાશિના જાતકોનું રાશિફળ. રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે, કયો શુભ રંગ આજે જોવા મળી રહ્યો છે તેની શરૂઆત કરીએ. મેષ, વૃષભ અને મિથુન, આ પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજે વ્યવસાયમાં પ્રગતિની સાથે આર્થિક ધનલાભનો પણ યોગ બની રહ્યો છે. આર્થિક દ્રષ્ટિએ દિવસ વ્યાપારમાં ખૂબ શુભ સાબિત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વિદ્યાર્થીઓને સફળતા મળે એવા ગ્રહચક્ર ગતિમાન થઈ રહ્યા છે. આર્થિક સ્થિતિમાં સારો એવો સુધાર થવાની પ્રબળ સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. આજે રમતગમતના ક્ષેત્રમાં નામના મળી શકે, ખ્યાતિ વધી શકે એ પ્રકારના ગ્રહચક્ર જોવા મળે છે. તો આજનો દિવસ લાભકારક આપના માટે બનતો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. એટલે એકંદરે મેષ રાશિના જાતકો માટે દિન અનુકૂળ છે, મંગલકારી છે, લાભ કરતા છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે તે મરૂન રંગ છે. કોઈ પણ રીતે આપ આ રંગનો પ્રયોગ કરશો આપના માટે શુભ, મંગલકારી, હિતાવ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપના માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાન શ્રી રામની આરાધના કરવી. રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો, શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજે આર્થિક સ્થિતિમાં થોડોક સુધાર થવાની સંભાવનાઓ છે. આજે ખરીદ વેચાણમાં થોડીક સતર્કતા, થોડીક સાવચેતી રાખવી આપના માટે હિતકર સાબિત થશે.
ઉતાવળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય ન લેવો, એ વાતનું ખાસ ધ્યાન રાખવું. ઉતાવળમાં લીધેલા નિર્ણયના કારણે ક્યાંક હાનિ થવાની સંભાવના બની શકે. પરિવારમાં શુભ કાર્યો આજે પૂર્ણ થઈ શકે, કોઈ માંગલિક કાર્ય આજે થઈ શકે, કોઈ શુભ કાર્ય આજે થાય એવા ગ્રહમાન છે. તો આજના દિવસે અણધાર્યા ખર્ચાઓ માટે પણ આપે તૈયાર રહેવું પડશે. ટૂંકમાં વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ સ્થિતિવાળો જોવા મળી રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આપ ગુલાબી રંગનો પ્રયોગ કરશો આપના માટે હિતકર સાબિત થશે. ઉપાય શું કરવાનો છે? તો આજના દિવસે આપના માટે કુળદેવીની આરાધના મંગલકારી લાભ કરતા સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મિથુન રાશિ. રાશિ ચક્રના ત્રીજા ક્રમાંકની રાશિ મિથુન, કે જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે પ્રિય વ્યક્તિ તરફથી કોઈ શુભ, કોઈ માંગલિક, પ્રીતિકર સમાચાર આજે આપને પ્રાપ્ત થાય એવા ગ્રહચક્ર છે. આજના દિવસે આરોગ્ય સાચવવાની જરૂર છે, અન્યથા ગંભીર રોગની પકડમાં પણ આવી શકો એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. ઘનિષ્ઠ સંબંધોમાં એકબીજા સાથે થોડાક સાવચેત રહેવું ખૂબ આવશ્યક બની રહેશે. આજે તમને માનસિક શાંતિનો પણ ક્યાંક અનુભવ થતો જોવા મળે એવા પણ ગ્રહમાન છે. તો આજના દિવસે ક્યાંક વિશ્વાસઘાતના યોગો પણ દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એટલે એકંદરે આજનો દિવસ મિશ્ર પ્રતિસાદ વાળો આપના માટે બનતો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. ટૂંકમાં દિન મધ્યમ કે મિશ્ર પ્રતિસાદ વાળો છે. ઉપાય કરવા લાભ કરતા સાબિત થઈ શકે. આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો એ વાદળી રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજના દિવસે દાન કરવું, અન્નદાન કરવું ખૂબ શુભ અને મંગલકારી આપના માટે બની રહેશે. જી. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વાત કરીશું કર્ક, સિંહ અને કન્યા રાશિની. આ ત્રણ રાશિના જાતકો માટે દિવસ કેવો પસાર થવાનો છે, કઈ કઈ બાબતોમાં આજે સવિશેષ આ રાશિના જાતકોએ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય આપના માટે આજે કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો બને છે ડ અને હ. આવા જાતકો માટે આજે કાર્યક્ષેત્રમાં કોઈ પણ જાતના અવરોધો હશે તે દૂર થતા જોવા મળી શકે. આપનું કાર્ય નિર્વિઘ્ને આગળ વધતું જોવા મળી શકે. મહત્વપૂર્ણ કાર્યમાં થોડો વિલંબ થવાની સંભાવનાઓ નિહિત છે. વિદ્યાભ્યાસમાં તમને સફળતા મળે એવા પણ ગ્રહચક્ર બની રહ્યા છે. આજે તમારા પરિવારમાં વાદ વિવાદની સ્થિતિ બનવાની સંભાવનાઓ છે. બને ત્યાં સુધી વાદ વિવાદને ટાળવો હિતાવ રહેશે. આજના દિવસે કોઈ અપ્રિય માઠા સમાચાર પણ તમને મળી શકે છે. એકંદરે દિન તમારા માટે મધ્યમ કે થોડોક પીડિત જોવા મળી રહ્યો છે. ઉપાય કરવા કલ્યાણકર સાબિત થશે. આજના દિવસે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો આછો ગુલાબી રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજના દિવસે જનસેવાના કાર્ય અવશ્ય કરવા હિતાવ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ. રાશિ ચક્રની આ પાંચમી રાશિ સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે વ્યવસાયમાં પ્રગતિની સાથે આર્થિક ધન લાભના યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. નોકરિયાત લોકોને પણ આજે ફાયદો થતો દ્રષ્ટિગોચર છે. તમારી ઈચ્છા શક્તિને આજે વેગ મળી શકે એવા પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. આજના દિવસે મિત્રતાનો વ્યાપ વધતો જોવા મળશે. નવા મિત્રો જોડાતા જઈ શકે. નવા મિત્રો, નવા કલીગ્સ તમને મિત્રતાનો વ્યાપ બનાવી શકે એવા ગ્રહચક્ર છે. મુશ્કેલ પરિસ્થિતિમાંથી તમે આજે બહાર નીકળી શકશો. કોઈ પણ પ્રકારની મુશ્કેલ સ્થિતિ હશે એમાંથી સહજ, સરળ અથવા બુદ્ધિ કૌશલ્યના ઉપયોગ દ્વારા તમે એ સમસ્યામાંથી બહાર નીકળી શકો એવા ગ્રહચક્ર છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે ભગવો રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે દેવ મંદિરમાં દર્શન અવશ્ય કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ કન્યા રાશિ. રાશિ ચક્રના છઠ્ઠા ક્રમાંકની રાશિ કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે નોકરિયાત લોકો માટે નોકરીના ક્ષેત્રમાં પ્રગતિ થતી જોવા મળી શકે.
આવકમાં વધારો થવાની પણ આજે સંભાવનાઓ દ્રષ્ટિગોચર થઈ રહી છે. સંતાન સંબંધિત કોઈ મોટું કાર્ય આજે તમે સંપન્ન કરી શકો એવા ગ્રહચક્ર બની રહ્યા છે. પ્રવાસ કે દેશ વિદેશના કાર્યક્રમોમાં તમે હાજરી આપી શકો કે કાર્યક્રમો થઈ શકે આપના હસ્તે એવી પણ ગ્રહ સ્થિતિ છે. કોઈ વિવાદ ચાલી રહ્યો છે એ વિવાદનો આજે અંત આવતો જોવા મળશે. એટલે એકંદરે કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો લાલ રંગ શુભ અને કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં અન્નદાન કરવું કલ્યાણકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણેના ઉપાયો વિશે અને સાથે શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે. રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવીશું. સાથે અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો અને આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણવાના છે. પરંતુ હાલ રોકાઈશું એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ જલ્દીથી મળી અને તમામ વસ્તુ આપણે આશુતોષજી પાસેથી માહિતી મેળવવાના છે. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું હતું અને હવે અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ આગળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો પસાર થવાનો છે, કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયો ઉપાય કરવો આજે દિવસ દરમિયાન લાભદાયી રહેશે અને કયો શુભ રંગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત, આવા જાતકો માટે નાણાકીય સ્થિતિ આજે આપની મજબૂત રહેતી જોવા મળી શકે. આર્થિક બાબતે દિન અનુકૂળ છે. શિક્ષણમાં સ્પર્ધા માટે સમય ઉત્તમ રહેશે. એજ્યુકેશન અભ્યાસ માટે દિન અનુકૂળ છે. તમારા પ્રિયજનોનો મૂળ મિજાજ આજે ખૂબ શુભ હશે, આનંદિત હશે. એટલે તમારું દાંપત્ય જીવન કે પ્રણય જીવન સુખમય વ્યતીત થાય આજના દિવસે એ પ્રકારના ગ્રહચક્ર છે. આજે ખાસ કોઈને પણ તમારી વિરુદ્ધમાં અભિપ્રાય રચવાની તક ના આપવી એ વાતનું ખાસ ધ્યાન રાખવું. આજે પતિ પત્નીની વચ્ચે પણ જે મનમુટાવ હતા એ દૂર થશે અને સુમેળ સધાશે એવા ગ્રહચક્ર બની રહ્યા છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ આછો ગુલાબી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે દેવી લક્ષ્મીની આરાધના આપના માટે સુખાકારીવાળું સાબિત કરશે. વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમની રાશિ વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય, આવા જાતકો માટે કામ અને વ્યાપારમાં આજે સ્પર્ધાનો અભાવ જોવા મળી શકે. જૂના વિવાદોનો પણ આજે અંત આવતો જોવા મળી શકે છે. વિવાદોમાંથી મુક્તિ મળે એવા ગ્રહચક્ર છે. આજે વ્યાપારમાં સુસંગતતા બની રહી છે. એટલે વ્યાપારિક દ્રષ્ટિએ દિવસ અનુકૂળ રહેવાનો છે, મંગલકારી છે. આજે ક્યાંક માથું દુખવાની સમસ્યા ઉદ્ભવતી જોવા મળી શકે. મિત્રોની સાથે સમય પસાર કરવાનો અવસર મળશે. એટલે દિવસ એકંદરે આપના માટે મધ્યમ સ્થિતિવાળો બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ નારંગી રંગ છે. કોઈ પણ રીતે નારંગી રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય આજના દિવસે વસ્ત્રદાન કરવું શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મા ક્રમની રાશિ છે ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ, આવા જાતકો માટે આજના દિવસે સમયનો સદુપયોગ લાભકર્તા સાબિત થઈ શકે છે. તમારી મનની શક્તિને આજે તમારે મજબૂત બનાવવા પ્રયાસ કરવો જોઈએ. એ આપના માટે હિતાવ સાબિત થશે. ઘરનું વાતાવરણ આજે ખુશનુમા રહેશે અને રાખવા પ્રયાસ કરો, વધારે શુભ અને મંગલપ્રદ રહેશે. આરોગ્ય માટે ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે, તો આરોગ્ય આપનું અનુકૂળ સાબિત રહેશે. આજના દિવસે તમે કરેલા કામની પ્રશંસા થઈ શકે છે. એટલે એકંદરે દિન આપના માટે મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે તે પીળો રંગ છે. કોઈ પણ રીતે પીળા રંગનો પ્રયોગ લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે જલદાનની સેવા અવશ્ય કરવી લાભકર્તા નીવડશે. જી
તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનું રાશિફળ જાણી લીધું છે અને હવે આગળ વાત કરવાના છે રાશિચક્રની અંતિમ 3 રાશિ મકર, કુંભ અને મીનની. આ 3 રાશિના જાતકો માટે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કયા કયા બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ અને સાથે કયા ઉપાય કરવા લાભદાયી આજે રહેવાના છે, કયો શુભ રંગ આ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે જાણીશું. મકર રાશિ. રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આપના અટકેલા કાર્ય આજે સંપન્ન થતા જોવા મળી શકે છે. જીવનસાથીના સાથથી તમને સફળતા મળશે. તમારી સફળતામાં તમારા જીવનસાથી તમારા માટે સહાયક કે સાથ આપનાર સાબિત થશે. સ્ત્રીઓ માટે, મહિલાઓ માટે આજનો દિવસ આરામદાયક સાબિત થઈ શકે છે. જે લોકોને શ્વાસની તકલીફ છે એવાઓને આજે શ્વાસ સંબંધિત તકલીફો વધી શકે એવા ગ્રહમાન છે. આજે સાંજના સમયે ઘરે મહેમાનોનું આગમન થતું જોવા મળે. મનગમતા મહેમાનોનું આગમન આપના માટે આનંદનો વિષય બની શકે છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે વાદળી રંગ. કોઈ પણ રીતે આ લાભ કરતા નીવડશે. ઉપાય, આજે દેવી લક્ષ્મીની આરાધના શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ. રાશિ ચક્રની 11મી રાશિ કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે ધન ખર્ચ થવાની સંભાવનાઓ રહેશે. આજના દિવસે ધન ખર્ચ થાય એવા ગ્રહ ચક્ર છે. રાજનેતાઓ માટે સમય શુભ રહેવાનો છે. પિકનિક પર જવાનો મોકો મળી શકે. પારિવારિક યાત્રાઓ થઈ શકે એવા ગ્રહ ચક્ર બની રહ્યા છે. આજે કામનો બોજ પણ તમારી પરથી હળવો થતો જોવા મળી શકે છે. આજના દિવસે તમારું મન પ્રફુલ્લિત રહે, આનંદિત રહે એ પ્રકારના ગ્રહમાન છે. એટલે એકંદરે કુંભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળ છે. વાત કરી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ કેસરી બની રહ્યો છે. કોઈ પણ રીતે કેસરી રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય, આજે ઘી અને ગોળનું દાન અવશ્ય કરવું શુભ સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રની 12 એટલે 12મી રાશિ મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજના દિવસે વૈવાહિક જીવન આપનું સામાન્ય બની રહેશે. ભાગીદારીમાં કોઈ કામ શરૂ કરવા જઈ રહ્યા છો તો નિશ્ચિત ફાયદો થઈ શકે એવા ગ્રહ ચક્ર છે. આજે તમારે દરેક કામ બુદ્ધિ કૌશલ્યથી વિચારી, સમજી વિચારી, સમજદારીથી કરવું આપના માટે શુભ રહેશે. વિદેશ પ્રવાસ ઉપર જવાની મનોકામના પૂર્ણ થઈ શકે, તમે યાત્રા કરી શકો એવા પણ ગ્રહ ચક્ર છે. તો આજે મહત્વના કોઈ નિર્ણય તમે લઈ શકો જેનાથી આપનું કામ સહજ બની શકે એવા ગ્રહમાન છે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે ઘેરો વાદળી રંગ. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી નીવડશે. ઉપાય છે વિષ્ણુ ભગવાનની આરાધના કરવી, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો કે સાંભળવો શુભ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આપણે જાણી લીધું છે કે આજના દિવસ દરમિયાન આ રાશિના જાતકો માટે કેવો વર્તારો આપી રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાની જરૂર છે, તે સમગ્ર બાબતે આપણે માહિતી મેળવી લીધી છે. હવે આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો પસાર થવાનો છે. વાત કરી અંકશાસ્ત્રની. અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 8 અને ભાગ્યાંક 5 બની રહ્યો છે. 8 નંબર શનિનો, 5 નંબર બુધનો. શનિ બુધનો આ યોગ બુદ્ધિ ચાતુર્યનો ઉપયોગ કરી આગળ વધવું, નીતિથી આગળ વધવું, ખાસ ધ્યાન રાખવું, સમજી વિચારીને નિર્ણયો લેવા, ક્રોધ ન કરવો એ વાતનું ધ્યાન રાખવું. તો અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસના વર્તારા વિશે માહિતી મેળવ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધીશું અને હવે આપણે જાણવાના છે કે મહામંત્ર પહેલાં આપણે જાણી લઈએ. આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે, આજના દિવસે કયા વિશેષ ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, તે પહેલાં આશુતોષજી આપ જણાવશો. વાત કરીએ આજના દિવસના મહત્વની, તો આજે અધિક માસના શુક્લ પક્ષની એકાદશી તિથિ બની રહી છે. આજે પુરુષોત્તમ માસ દરમિયાન આવતી શુક્લ પક્ષની એકાદશી અત્યંત પવિત્ર માનવામાં આવે છે. આમ તો એકાદશી જે છે એ પાપ નાશ કરવાવાળી છે, પણ જ્યારે અધિક માસ પુણ્યપ્રદ મહિનો છે એના શુક્લ પક્ષની આ એકાદશીને પદ્મિની અથવા કમલા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. મોક્ષ અને પાપ મુક્તિ માટે આ એકાદશીના દિવસે વ્રત કરવાથી મોક્ષની પ્રાપ્તિ અને પાપોનો નાશ થતો જોવા મળે. ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા માટે આ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ મહિનામાં
પૂજન અર્ચન એમાંય જ્યારે આજે એકાદશીની તિથિ હોય, વિષ્ણુ ભગવાનની આરાધનાનો પર્વ બનતો હોય છે. વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્રના પાઠથી ભગવાનની કૃપા મેળવી શકાય છે. મનોકામનાઓની પૂર્તિ માટે આજના દિવસે તુલસી દળ અથવા તો પીળા પુષ્પોથી ભગવાનની આરાધના કરવી લાભ કરતા સાબિત થાય. પદ્મિની એકાદશીનું વ્રત કરી કથા શ્રવણ કરવાથી ઘરમાં શાંતિ, ધન અને વૈભવની પ્રાપ્તિના આશીર્વાદ મળતા હોય છે. તો આ પદ્મિની એકાદશી ખૂબ મહત્વપૂર્ણ છે. તો દિવસના આ વિશેષ ઉપાય છે ને આ ઉપાય કરવાથી વિશેષ આજના દિવસ માટે લાભની પ્રાપ્તિ આપ કરી શકો છો. અવશ્ય આ ઉપાય કરી શકો છો આપ. અને આગળ વધતા હવે જાણીશું આજના દિવસનો મહામંત્ર. એ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે જાણીએ. વાત કરીશું આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે લાભકર્તા નીવડશે. નોંધી રાખીએ આજનો આ મહામંત્ર: ઓમ રીમ શ્રીમ ક્લીમ શ્રીમ લક્ષ્મી નારાયણાય નમઃ. આ મંત્રની એક માળા જાપ આપના માટે મંગલકારી સાબિત થશે. જી તો દર્શક મિત્રો, આ એ મહામંત્ર હતો જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવાનની વિશેષ કૃપાની પ્રાપ્તિ આપના પર થઈ શકે છે. સાથે યથાશક્તિ મુજબ જેટલા પણ આપની યથાશક્તિ હોય તે મુજબ જાપ કરવા ખૂબ જ લાભદાયી અને શુભકારી સાબિત થશે. ત્યારે આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે તમામ 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે, શુભ રંગ પણ જાણી લીધા, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે, અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તાળો જાણ્યો અને મહામંત્ર વિશે પણ આશુતોષજીએ માહિતી આપી દીધી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હતા, આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આપ આ નંબર પર આશુતોષજીને સંપર્ક કરી શકો છો. કોઈ પણ પ્રશ્ન આપને મૂંઝવતા હોય તે પ્રશ્ન આપ આશુતોષજીના નંબર પર સંપર્ક કરી અને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે ને નિત્યક્રમ મુજબ આપણે દરરોજ આ કાર્યક્રમમાં આપણે મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આપણે આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.